સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી રણુજાધામ સોસાયટીમાં ખાડીપુરની સહાયથી વંચિત દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 1 મહિનો વીતી ગયા હોવા છતાં પણ નુકસાનગ્રસ્ત દુકાનદારોને હજુ સુધી સહાય ન મળતા તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે। ગત 7મી તારીખે પડેલા ભારે વરસાદ બાદ રણુજાધામ સોસાયટીમાં આશરે 6 થી 7 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ સહિત દુકાનદારોને મોટા પાયે નુકસાન થયું હતું। પૂરની ઘટનાને 1 મહિનો વીતી ગયા હોવા છતાં દુકાનદારોનો આક્ષેપ છે કે ઓનલાઈન ફોર્મ સહિતની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી હોવા છતાં હજુ સુધી તેમને નુકસાનની સહાય મળી નથી। દુકાનદારોના જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા સહાય માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જોકે પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સહાયની રાહ જોવી પડી રહી છે। બીજી તરફ રણુજાધામ સોસાયટી નજીક આવેલા ખાડીના કારણે વરસાદી પાણી ભરાવાની વારંવાર સમસ્યા સર્જાય છે। ભારે વરસાદ દરમિયાન ખાડીનું પાણી સોસાયટીમાં ઘૂસી જતા સ્થાનિકો અને વેપારીને ભારે હાલાકી ભોગવવી પડે છે। હવે દુકાનદારોની માંગ છે કે તંત્ર દ્વારા નુકસાનનો યોગ્ય સર્વે કરીને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે અને ખાડીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે। 1 મહિનો વીતી ગયો પરંતુ સહાયની રાહ હજુ સુધી યથાવત છે। હવે તંત્ર ક્યારે જાગશે? નમસ્કાર, હું ભદ્રેશ કુમાર વાળુ, રણુજાધામ સોસાયટીમાંથી સુરત, વોર્ડ નંબર 16। આપણે સૌ જાણીએ છીએ કે 7 જુલાઈના રોજ આપણે સુરત શહેરમાં પાણી ખાડીપુર આવ્યું હતું અને આપણે સૌ જાણીએ છીએ કે આવડું પાણી જે આવ્યું હતું એ તંત્રની બેદરકારીના કારણે આવ્યું હતું। ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા આવડે ખાડીપુરના કારણે આર્થિક પેકેજ પણ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં 6,800નું કેશ ડોલ તેમજ વેપારીઓ માટેથી અલગથી સહાય કરવામાં આવી હતી। અને આપણે સૌ જાણીએ છીએ કે 6,800ની કેશ ડોલમાં કેશ હોવાના કારણે તંત્ર દ્વારા તેમાં સક્રિય રીતે અને ઝડપી કામ પૂરું પાડવામાં આવ્યું અને ડોર ટુ ડોર તેમનું નિવારણ પણ લાવી અને સહાય આપવામાં આવી। પરંતુ વેપારીઓ માટે જાહેર કરવામાં આવેલા આર્થિક પેકેજમાં થોડીક તંત્ર દ્વારા નિષ્ક્રિયતા આપણે જોવા મળી રહી છે, જેમાં ઓનલાઈન આવેદન આપવાનું હતું તેવી રીતે વેપારીઓ દ્વારા ઓનલાઈન આવેદન પણ આપી દેવામાં આવ્યું છે। તેમજ આવડી સહાય જાહેર થઈ તેનો આશરે 1 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, છતાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતાના કારણે હજી પણ કોઈ પણ સર્વે કરવામાં આવી રહ્યો નથી। તેમજ જે લોકોએ ઓનલાઈન આવેદન આપવા માંગે છે અને આવેદન આપે છે તેમને તકનીકી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેથી ફોર્મ પણ ભરાતા નથી અને તેવી અમુક બાબતોના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ પણ ડોર ટુ ડોર સર્વે કરવા આવ્યું નથી। તો અમારી ગુજરાત સરકાર તેમજ માનનીય નાયબ મંત્રી હર્ષ સંઘવીને પણ એટલી રજૂઆત છે કે જેમ બને એમ તરત સક્રિય રીતે અને ઝડપી રીતે આ જે વેપારીઓને સહાય આપવામાં આવી છે ડોર ટુ ડોર સર્વે કરી જાય અને તેમને સહાય આપવામાં ઝડપથી સક્રિયતા દર્શાવે। થેન્ક યુ। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।